आफ्टरनून। आज આપણે વિષય આંકડાશાસ્ત્ર ધોરણ 11 માં ચેપ્ટર નંબર 2 માહિતીનું નિરૂપણ વિશે સ્વાધ્યાય 2.1 માં આપણે આગળના એટલે કે પ્રીવિયસ લેક્ચરમાં શું જોયું તો કે એક્ઝામ્પલ નંબર 6 વિશે આપણે અભ્યાસ કર્યો। અનિવાર્ય સતત આવૃત્તિ વિતરણ કઈ રીતે શોધવું, તેમાં વર્ગ અને આવૃત્તિ કઈ રીતે શોધવા તેના વિશે આપણે અભ્યાસ કર્યો। અહીં આપણે એક્ઝામ્પલ નંબર 8 એટલે કે સ્વાધ્યાય 2.1 માં એક્ઝામ્પલ નંબર 8 ટેક્સ્ટ બુકમાં તમારે પેજ નંબર 37 ઉપર આપેલ છે, તેના વિશે આજે આપણે અભ્યાસ કરીશું। ચાલો તો તેની રકમ જોઈએ। તેની રકમમાં શું કહેવા માંગે છે? ઓકે, તો સૌપ્રથમ શું કીધું છે તો કે મધ્ય કિંમતો, આવૃત્તિ અને વર્ગ લંબાઈ। બરાબર, આપણે મધ્ય કિંમત આપી દીધી છે, આવૃત્તિ એટલે કે f આપી દીધો છે અને વર્ગ લંબાઈ આપી દીધી છે। ઓકે, તો હવે શું કરવાનું તો તેની ઉપરથી આપણે શું શોધવાનું છે તો કે મૂળ આવૃત્તિ વિતરણ મેળવો। આપણે શું શોધવાનું છે કે મૂળ આવૃત્તિ વિતરણ। ઓકે, તો સૌપ્રથમ આપણે ટેબલ ડ્રો કરીએ કે કોષ્ટક ડ્રો કરીએ। એમાં સૌપ્રથમ શું કરશું તો કે સૌપ્રથમ તેનું હેડિંગ મારીશું। હેડિંગમાં શું મારીશું તો કે મૂળ આવૃત્તિ વિતરણ। ઓકે, કે આપણે કીધું છે કે મૂળ આવૃત્તિ વિતરણથી દાખલો ગણવાનો છે, એટલે આપણે હેડિંગમાં શું કરશું, શું લખીશું તો કે મૂળ આવૃત્તિ વિતરણ। સૌપ્રથમ શું લખીશું તો કે મધ્ય કિંમતો, ત્યારબાદ શું લખશું તો કે વર્ગ લંબાઈ, ત્યારબાદ નીચલી સીમા, પછી શું આવશે નીચલી સીમા, પછી ઉપલી સીમા, ત્યારબાદ વર્ગ અને આવૃત્તિ। અહીંયા શું આવશે તો કે વર્ગ અને અહીં શું આવશે તો કે આવૃત્તિ એટલે કે f। ઓકે, ચલો વન બાય વન આપણે કેલ્ક્યુલેશન કરતા જઈએ। તે પહેલા આપણે મધ્ય કિંમત કઈ રીતે છે, મધ્ય કિંમતો કઈ કેટલી છે તે લખતા જઈએ। ત્યારબાદ વર્ગ લંબાઈ લખી રહીએ જે આપણે ટેબલમાં આપેલી છે। ઓકે, તો એ આપણે વર્ગમાં લખતા જઈએ। સૌપ્રથમ મધ્ય કિંમત કેટલી આપેલી છે સ્ટુડન્ટ તો કે 25। કેટલી આપેલી છે 25। ત્યારબાદ કેટલી છે તો કે 105, 230, 400, 650, ત્યારબાદ લાસ્ટમાં કેટલી આપેલી છે તો કે 900। ઓકે, ત્યારબાદ વર્ગ લંબાઈ લખતા જઈએ વન બાય વન। વર્ગ લંબાઈ કેટલી આપેલી છે પહેલા તો કે 50, 110, 140, 200, 300 અને લાસ્ટમાં કેટલી છે 200। ઓકે, આવૃત્તિઓ તેને આપણે વન બાય વન લખતા જઈએ। આવૃત્તિ કેટલી છે તો કે 10, 30, 40,
છે આપણી આવૃત્તિ. આપણે ટોટલ આવૃત્તિ આપી દીધી છે. કેટલી છે ટોટલ આવૃત્તિ? આપણે f કેટલા છે તો કે 250. ઓકે, તો આ શું આપણે બેઠા બેઠા શું મૂકી દીધું તો કે મધ્ય કિંમત, આવૃત્તિ અને વર્ગ લંબાઈ આપણને દાખલામાં આપેલી છે, જે રકમમાં આપેલી છે. બેઠે બેઠે આપણે શું કરી દીધી તો કે મૂળ આવૃત્તિ વિતરણનું જે આપણે કોષ્ટક ડ્રો કર્યું તેમાં બેઠે બેઠી મૂકી દીધી. ત્યારબાદ આપણે નીચલી સીમા, ઉપલી સીમા અને વર્ગ કઈ રીતે શોધવા તો કે સૌપ્રથમ નીચલી સીમા શોધવી હોય તો તેનું સૂત્ર કઈ રીતે આવે તો કે નીચલી સીમાનું સૂત્ર આવે મધ્ય કિંમત માઈનસ વર્ગ લંબાઈ ડિવાઇડેડ 2. કઈ રીતે જો અહીંયા લખું છું સૂત્ર. નીચલી સીમા નું સૂત્ર કઈ રીતે આવશે તો કે વર્ગ લંબાઈ મધ્ય કિંમત માઈનસ વર્ગ લંબાઈ ડિવાઇડેડ 2. અને જ્યારે ઉપલી સીમાનું સૂત્ર કઈ રીતે આવશે તો કે મધ્ય કિંમત પ્લસ વર્ગ લંબાઈ ડિવાઇડેડ 2. કેમ કે બે એના ડિવાઇડેડ શું કરશું 2, કેમ કે આપણે વર્ગ શોધવો હોય તો વર્ગ આપણે બે રીતે શોધી શકીએ. ચાલો તો સૌપ્રથમ નીચલી સીમા આપણે શોધવી હોય તો સૌપ્રથમ એનું સૂત્ર શું છે તો કે મધ્ય કિંમત માઈનસ વર્ગ લંબાઈ ડિવાઇડેડ 2. ચાલો આપણે 1 બાય 1 લખતા જઈએ અને એનું કેલ્ક્યુલેશન કરતા જઈએ. તો કે મધ્ય કિંમત કેટલી છે 25 માઈનસ ની નિશાની, વર્ગ લંબાઈ કેટલી છે તો કે 50. એને ડિવાઇડેડ આપણે કેટલા કરવાના છે 2. એટલે આપણને કેટલો જવાબ આવશે આપણે 1 બાય 1 લખતા જઈએ. ચાલો 25 માઈનસ ભાગ્યા 50.2 કરશો એટલે 0 આવશે. કેમ કે 50 ના આડા કેટલા થાય 25. ઓકે, ત્યારબાદ આપણે નીચલી સીમામાં આપણે શું ધ્યાનમાં આપણે સૂત્ર પ્રમાણે બધી વેલ્યુએશન મૂકતા જશું 1 બાય 1. ઓકે, મધ્ય કિંમત છે તો આપણે મધ્ય કિંમત જોતા જશું. એમાંથી માઈનસ 110 ભાગ્યા 2 કરતા જશું. ચાલો સૌપ્રથમ આ કેટલા આવશે તો કે 105 માઈનસ 110 ભાગ્યા 2. 110 ભાગ્યા 2 કેટલા આવશે આપણને તો કે 55. 105 માંથી આપણે 55 બાદ કરીશું તો એ જવાબ કેટલો આવશે 50. ઓકે, 1 બાય 1 આલો ચાલો જોતા જઈએ. 230 મધ્ય કિંમત કેટલી છે તો કે 230 માઈનસ આપણી વર્ગ લંબાઈ કેટલી છે તો કે 140. 140 ભાગ્યા 2 ચાલો જવાબ કેટલો આવશે 160. ચારસો માઈનસ 200 ભાગ્યા 2 એટલે કેટલા આવશે 300. ત્યારબાદ 650 માઈનસ 300 ભાગ્યા 2 એટલે જવાબ કેટલો આવશે આપણે 500. ત્યારબાદ 900 માઈનસ 200 900 માઈનસ 200 ભાગ્યા 2 એટલે કેટલા આવશે 800. ચાલો તો આ શું થઈ આપણી નીચલી સીમા. ઓકે, હવે ઉપલી સીમા શોધવી હોય તો કઈ રીતે આપણે જોવાનું તો કે ઉપલી સીમાનું સૂત્ર ખાસ યાદ રાખવાનું. કઈ રીતે તો કે અહીંયા આપણે લખ્યું ઉપલી સીમાનું સૂત્ર મધ્ય કિંમત પ્લસ વર્ગ લંબાઈ ભાગ્યા 2. જો સ્ટુડન્ટ આપણે નીચલી સીમા અને ઉપલી સીમાના સૂત્રમાં વધારે ફેર નથી, ખાલી પ્લસ અને માઈનસ નો જ ફેર છે. એટલે કે તમને ઈઝી રીતે યાદ રહી જશે. નીચલી સીમાનું સૂત્ર શું હતું તો કે મધ્ય કિંમત માઈનસ વર્ગ લંબાઈ ભાગ્યા 2 અને ઉપલી સીમાનું સૂત્ર શું છે તો કે મધ્ય કિંમત પ્લસ વર્ગ લંબાઈ ભાગ્યા 2. આપણે જો અહીં મધ્ય કિંમત અને વર્ગ લંબાઈ ઓલરેડી આપણે દીધી છે, તેની ઉપરથી આપણે નીચલી સીમા શોધવાની છે. ઓકે, ચાલો
નીચલી સીમા આપણે શોધી લીધી, ત્યારબાદ આપણે શું શોધશું તો કે ઉપલી સીમા. ઉપલી સીમા શોધી હોય તો સૌપ્રથમ શું કરવાનું તો કે 25 + 50 ભાગ્યા 2. કેમ કે નીચલી સીમામાં આપણે માઈનસની નિશાની આવશે અને ઉપલી સીમામાં આપણે શું કેની નિશાની આવશે તો કે પ્લસની. ચાલો તો અહીં કેટલા આવશે 50, ત્યારબાદ 150 + 110 ભાગ્યા 2.
છે. ઓકે, ચાલો તો આ સમ તમારે હોમવર્કમાં ગણવાનો રહેશે. ઓકે, તો અહીં સુધી રાખીએ આપણે એક્ઝામ્પલ નંબર 8. કઈ રીતે મેં શોધ્યું મૂળ આવૃત્તિ વિતરણ તે તમે સમજી શક્યા હશો. ઓકે સ્ટુડન્ટ, તો અહીં સુધી આપણે